क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જો તમે બનાસકાંઠામાં રાતના સમયે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો પછી રાત્રિના સમયે ન નીકળતા, કેમ કે બનાસકાંઠાના 12 જેટલા અંધારિયા બ્રિજ તમારી જિંદગીની લાઇટ ઓલવી શકે છે। જી હા, આ સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ કરોડોના ખર્ચ કર્યા બાદ પણ બનાસકાંઠાના અંધારિયા બ્રિજ લોકો માટે જીવનું જોખમ બની રહ્યા છે। માનવ રહિત ફાટકનું સમપનું સાકાર કરવા બનાસકાંઠામાં રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે, પરંતુ તે લોકોમાં હાલ અભિશાપ બની ગયા છે। NH1 અને DFCC દ્વારા નિર્માણ કરવામાં આવેલા 12 બ્રિજ અંધારિયા બ્રિજ તરીકે ઓળખાય છે। છાપી, મજાદર, સેદરાસડ, જગાણા, પાલનપુર, કરજોડા સહિત 12 બ્રિજ એવા છે કે જ્યાં લાઇટની સુવિધા નથી, જેથી રાત્રે અહીંથી પસાર થવામાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે, અને જો અકસ્માતમાંથી બચી જાવ તો લૂંટાઈ જવાનો ભય રહે છે, જેથી આ અંધારિયા બ્રિજ પરથી પસાર થવું લોકો માટે જોખમી બની ગયું છે। એટલું જ નહીં, પણ બ્રિજ બન્યાના માત્ર 2 વર્ષમાં જ રોડ તૂટી જતા કામની ગુણવત્તા પણ અનેક સવાલો ઊભા કરી રહી છે। રોડ પર પડેલા મસ્ત મોટા ખાડાના લીધે દિવસે પણ લોકો અકસ્માતનો ભોગ બને છે। તો વિચારી લો કે આ ખાડાઓ વચ્ચે રાત્રે અંધારામાં લોકો કેવી રીતે પસાર થતા હશે, જેથી વહેલી તકે રોડનું સમારકામ અને બ્રિજ પરની લાઇટની સુવિધા ઊભી કરવા માટે લોકો માંગ કરી રહ્યા છે। આ બધા જે બ્રિજ બનાવ્યા છે રેલવે ઉપરના, એ રેલમાં ચાહે જગાણા હોય, ગોબરી તળાવવાળો રોડ હોય, મજાદર કે બધી જગ્યાએ કોઈ પણ જગ્યાએ લાઇટો લગાવવામાં આવી નથી। સરકારશ્રીને વિનંતી કે તાત્કાલિક આ લાઇટો લગાવે અને આ બ્રિજની અંદર જગાણા કે ગોબરી તળાવવાળો બ્રિજ છે, એ બ્રિજની અંદર મોટા ખાડા પડી ગયા છે અને એ રોડ પણ હાલે બિસ્માર હાલતમાં છે, જેને સત્વરે રિપેરિંગ કરવા જરૂરી છે। બ્રિજો ઉપર લાઇટોની સુવિધા નથી। કોઈ બી બ્રિજ ઉપર જવા માટે રાતના સમયે થોડો ભય રહેશે, લોકોને ડરાવણી કે લાઇટ નથી, એના પ્રકારે રાતનું એકલ ડુકલ જવું હોય તો થોડો ઘણો ભય રહે છે। એટલે અમારી અપેક્ષા છે કે દરેક બ્રિજ, જગાણા છે, કરજોડા છે, પાલનપુર, છાપી, કોઈ બ્રિજ ઉપર લાઇટની સુવિધા નહીં, લાઇટની સુવિધા કરાવો એવી અમારી અપેક્ષા। આ પુલ ઉપર લાઇટોની સગવડ નથી, રાત્રે કોઈને નીકળવું તો બહુ ભયંકર એરિયા છે, અને છાપી, જગાણા એ પણ નથી, સદરપુર, એટલે પુલ ઉપર લાઇટો થવી અને અકસ્માતનો લાઇટો વગર માટે બહુ ભય છે, અકસ્માત થવાની સંભાવના રહે છે। લાઇટો હોય તો સારું રહેવી અમારી ઈચ્છા છે। રાત્રે અહીંયા એરોમા સર્કલ બાજુથી ટ્રાફિક જામના કારણે વધારે લોકો સિટીમાંથી અમદાવાદ તરફ જવાના લોકો આ રસ્તો યુઝ કરે છે। આ બ્રિજ ઉપર એક લાઇટો નથી, બીજો બહુ લાંબો અને ટર્નિંગવાળો બ્રિજ છે, રોડ ઉપર બહુ ખાડા છે, અને તંત્રની અહીંયા લાઇટથી કરીને કોઈ વ્યવસ્થા નથી। જેટલા બી બનાસકાંઠામાં રેલવે ટ્રેક ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યા છે, તેના ખાલી માનસરોવરને છોડતા કોઈ રાત્રે સ્ટ્રીટ લાઇટની સગવડ નથી। એટલે રાત્રે એકચ્યુઅલી 2 વ્હીલરવાળો તો એની લૂંટફાંટના ભયના લીધે તેઓ ચાલી નહીં શકતો, 4 વ્હીલરવાળા બી ઘણીવાર લૂંટાવાનો કેસ બને છે। એટલે સરકારે અત્યારે એને તાત્કાલિક આ વાતને મીડિયા દ્વારા ધ્યાનમાં લઈ અને સ્ટ્રીટ લાઇટની સગવડ કરાવવી જોઈએ।